નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા છુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. 30મીએ યોજાનાર લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે કચ્છની જનતા. કેવા હોવા જોઈએ નેતા અને કેવો હોવો જોઈએ સાંસદ, પોતાના પ્રતિભાવ રજૂ કરતા ન્યુમિન્ટ રોડના મતદારો. રાહુલભાઈ સોની. રાહુલભાઈ, હવે ઇલેક્શન નજીક આવે છે તો તમે કેવા લોકો ઈચ્છો છો કે સંસદમાં કેવા લોકોએ જવું જોઈએ? જે વ્યવસ્થિત કામગીરી કરી શકે અને લોકોના પાણીના ને ગટરના ને પ્રશ્ન સોલ્વ કરી શકે એવા વ્યક્તિને. એ તો મત તો યોગ્ય વ્યક્તિને જ આપો ખપે. ગમે તે તમે કેવા વ્યક્તિને પસંદ કરશો મત આપવા માટે? કોઈ પાર્ટીનું નામ નહીં, કેવો ગુણવાળો હોવો જોઈએ? સર્વે ગુણવાળો હોવો જોઈએ. કચ્છના તો ઘણા બધા પ્રશ્ન છે. પાણીનું છે, પછી વીજળીનું છે, પછી આવા તો ઘણા બધા પ્રશ્ન છે. પ્યોર પ્લસ વોટર સોલ્યુશન. જળ એ જીવન છે, પરંતુ દૂષિત પાણીથી અનેક રોગો થાય છે. તેથી શુદ્ધ પાણી પીવો અને રોગ મુક્ત રહો. પ્યોર પ્લસ વોટર આપની સેવામાં હાજર છે. સંપૂર્ણ હાઇજેનિક પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરવામાં આવે છે. મિનરલ્સ પાણીમાં જરૂરી માત્રામાં રહે તેવી ખાસ કાળજી. પાણીની બોટલને સંપૂર્ણ સ્વચ્છ કર્યા બાદ પાણી ભરવામાં આવે છે. ઓફિસ, દુકાન, શોરૂમ તેમજ અન્ય પ્રતિષ્ઠાનો પર એકદમ ઠંડા પાણીના જગ પહોંચાડવામાં આવશે. પાણીના પાઉચ મેળવવા માટે અમારો સંપર્ક કરો. પ્યોર પ્લસ વોટર સોલ્યુશન, SR પેટ્રોલ પંપ પાસે, મોટા અંગિયા, તાલુકો નખત્રાણા. કૈલાસ સુરાણી 7575083166. રાજેશ સેંગાણી 9586457366. ભુજના વોર્ડ નંબર 1માં આવેલ ખાસરા ગ્રાઉન્ડની બાજુમાં મુસ્કાન નગરના રોડ 8 મહિના પહેલા બનાવવામાં આવ્યા, પરંતુ ફરીથી તોડી પણ પડાયા. ભુજમાં આવેલા ખાસરા ગ્રાઉન્ડની પાછળ મુસ્કાન નગરમાં ઘણા સમયથી રોડ સમસ્યા હતી, જેનો ઉકેલ 8 મહિના પહેલા આવ્યો. અહીંના રોડ બનાવવામાં આવ્યા, પરંતુ અચાનક જ એક દિવસ એક કોન્ટ્રાક્ટર જેસીબી લઈને આવ્યો અને રોડ તોડવા લાગ્યો. ત્યાંના સ્થાનિકો દ્વારા આ કોન્ટ્રાક્ટરની રોકી અને પૂછપરછ કરાતા તેને ઉદ્ધતાઈથી કહ્યું કે મારું કામ તો રોડ તોડવાનું છે. એક તો ઘણા સમયથી આ વિસ્તાર રોડ, લાઇટ અને પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. એમાં જ્યારે માંડ રોડ બન્યા, ત્યાં ફરી કોના આદેશથી અને કયા કોન્ટ્રાક્ટરથી આ રોડને ગટર માટે ખોદવામાં આવ્યા તેની કોઈ પાસે જાણકારી નથી. ચૂંટણીની ગરમીમાં આવા કાર્યોથી મતદાન પર અસર થવાની શક્યતા રહેલી છે, ત્યારે તંત્રે જાગવાની જરૂર છે. જી, મારું નામ છે સુમરા અહમદ અબ્દુરહેમાન. ભુજ અમારી સમસ્યા છે આ રોડની. આ રોડ બન્યો છે એને લગભગ કમસે કમ સમજી લો કે 7 થી 8 મહિના થયા છે. તો અત્યારે આનું પોઝિશન છે. તો હવે આ લોકો જે પ્રેશર લાઈન નાખે છે ગટરની, તો આ લોકો કન્ટ્રાક્ટર એમ કીધું, કન્ટ્રાક્ટરનું મારા કને નામ છે ઉમેશભાઈ, કોન્ટ્રાક્ટર એનું એ કામ કરે છે. તો એ મને કીધું કે મારો તોડવાનું કામ છે, રોડ બનાવવાનું નથી સાહેબ. નગરપાલિકામાં અમે રજૂઆત કરી, એની આ અમારા કને છે આ બધા 50 થી 60 સહીઓ સાથે લીધી છે. તો નગરપાલિકાએ કીધું કે અમે તપાસ કરીએ છીએ. તો હજી સુધી આ રોડનું કાંઈ થયું નથી. આ વિસ્તાર છે મુસ્કાનનગર, મુસ્તફાનગર, આપણે વોર્ડ નંબર 1માં આવે છે. અહીંયાના કાઉન્સિલર છે અમિતભાઈ ભટ્ટી, પછી કાસમભાઈ છે, મહેમુનાબેન છે. તો એ લોકોને અમે કોઈ જાણ નથી કરી, પણ છતાં હવે અમે એ લોકોને જાણ કરશું કે ભાઈ આ રોડનું કાંઈ કરો. ને એ લોકો હજી સુધી કોઈ આવ્યો નથી. તેથી પહેલા પણ અમે આ રોડની રજૂઆત કરી છે, લાઇટની રજૂઆત, અરજી પણ કરી છે અમે નગરપાલિકામાં. આ સમસ્યા એવી છે કે જે રોડ ખોદવા આવ્યા ત્યારે અમને એ લોકોને ના પાડેલી કે ભાઈ આ રોડ ખોદજો નહીં. તો એ લોકોને ડાયરેક્ટ અમને કહી દીધું કે ભાઈ અમે રોડ તોડશું તો રોડ બનાવશું નહીં. તો પહેલી વાત તો એ છે કે રોડ તો કાયદાકીય રીતે જોવા જઈએ તો કોન્ટ્રાક્ટમાં આવે જ છે બધે. ના તો એ પોતાની રીતે ના કહી દે છે, પણ કાયદેકીય રીતે જોવા જઈએ તો જ્યાં ગટર લાઈન હોય કે પાણી લાઈન હોય એની સમસ્યા પોતે જ હલ કરી આપે આપણને, અને રોડ પણ બનાવી આપે.
પણ આ લોકો રોડ બનાવતા નથી. અમે જ્યારે નગરપાલિકાને જાણ કરી ત્યારે નગરપાલિકાવાળાએ કીધું કે વેલકમ, તમે આવ્યા તો અમને ખબર પડી કે આ ભાઈ આગળ પણ કેવા ભ્રષ્ટાચાર કરતા હશે. એ તો અમને ખ્યાલ આવી જ ગયો. જ્યારે અમે અરજી દેવા ગયા તો 15 થી 20 જણા હતા, અમે ભેગા સંયુક્તમાં એરિયાના બધે જ હતા. ત્યારે એ લોકો કહ્યું ના ભલે તમે આવ્યા, અમને પણ જાણ થઈ કે આ બધે વ્યવસ્થા બધી ઠેકાણે એવી રીતે ખોદીને બેઠા છે. અમારી માંગ એ છે કે આ રોડ અમારો જે આખો સંજોનગર વિસ્તાર છે એમાં એ રોડ બનાવી આપે, જેવી રીતે બીજી જગ્યા જે બને છે એવી રીતે અમારને પણ બનાવી આપે એવી અમને નગરપાલિકાને રિક્વેસ્ટ છે. એ અમને કરી આપે તો અમે એમને આભારી છીએ. મતદાન એ દરેક નાગરિકોનો જન્મસિદ્ધ અધિકાર તથા તેમની પવિત્ર ફરજ છે. આ સ્વતંત્ર ભારતની ચૂંટણીમાં લોકો મતદાન કરતા શું વિચારે છે, દેશના નવા આવનાર નવા નેતા તથા કેવા છે તેમના ચૂંટણીના પ્રતિભાવો, તે માટે જોઈએ એક અહેવાલ. નલિયા ખાતે ચૂંટણીના વાતાવરણને તપાસવા જ્યારે મહાઆશાપુરાની ટીમ નલિયાના પ્રખ્યાત અબડા દાદાવાળા ચોકની અંદર પ્રવેશ કરી અને અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવાની કોશિશ કરીએ કે વાતાવરણમાં કેટલો પલટો આવ્યો છે અને કઈ તરફનો પવન વાઈ રહ્યો છે. દાદા, શું નામ આપનું? દેવજીભાઈ. દેવસીભાઈ, ચૂંટણીનો માહોલ કેવો ચાલી રહ્યો છે આપના વિસ્તારમાં? એનો માહોલ કોંગ્રેસનું જોર છે. એવા કયા કયા મુદ્દા છે જેની એ વાત કરતા હોય, જેના બળ ઉપર તમને એમ લાગતું હોય કે એ ચૂંટણી જીતશે? પબ્લિક બહુ ભેગી થાય એટલા માટે આજ જીતશે એમ. બરાબર. કઈ જગ્યાએ ઘણી પબ્લિક તમે જોઈ? મેં આડા સમાજવાડીમાં જોઈ, આજે ભાજા ચોકમાં જોઈ. અત્યારે ખાલી પિક્ચર જ બતાડતા હતા તોય પણ ઘણી હતી. એની ભાજપની બી આજે મિટિંગ હતી. આમાં આટલા બધા માણસો ના હતા અને આમાં માણસો ઘણા હતા. એ ભાજા ચોકમાં એ વાત થતી હતી કે કોંગ્રેસ જીતશે ને જીતશે. એટલે જીતવા માટેના કાંઈ કારણો, મુદ્દામાં તો શું છે સાહેબ, ભ્રષ્ટાચાર હાલે છે. બરોબર. બીજું કાંઈ કારણ નથી. ભ્રષ્ટાચાર બધા ઠેકાણે હાલે જ છે. શું નામ આપનું? ગનીભાઈ ઇંગોરા, ખીસરા વિજાણ. ગનીભાઈ, મને તમે સમજાવો કે અબડાસા વિસ્તારની શું પરિસ્થિતિ છે અને કોમ વચ્ચે કેવા સંબંધો છે અને અહીંનો ઇતિહાસ શું છે? અમે અહીંયા અબડા દાદાની જમીન ઉપર રહે છે, બધા હિન્દુ મુસલમાન ભાઈચારાથી રહેશે, ભાઈચારાથી રહેશું હંમેશા. આમાં કોઈ કોમીવાદ ને એવું નથી, ભાઈચારાથી અમે બધું રહી છે. અમે વોટ પણ જે વિકાસની કામે હાલે, વોટ જે વિકાસ કરે છે એને વોટ આપવા જોઈએ, એ અમારી અપીલ છે. રામજીભાઈ, પ્રશ્નમાં તો હવે જો પેલો તો કાંઈ વિકાસમાં તો કાંઈ જેવો નથી. ગામમાં નથી કોઈ પાણીનું, નથી આ નિશાળ. છોકરા આજની તારીખમાં નિશાળથી બારે ભણે. નિશાળ છે, નિશાળના છોકરા આજે નિશાળથી બારે ભણે. હા રે, નિશાળ આખી ભૂકંપમાં પડી ગઈ. આજની તારીખમાં નિશાળમાં છોકરા નથી ભણતા. 9 સુધી. હા, 9. બાર બધા બાર ભણે. રજૂઆત તો જો સબીલભાઈ પેલા સબીલભાઈ ને કરી હતી, નથી થયું હજી. પેલા ભણસારી જયંતિ હતો અહીંયા તડિયા કરી હતી, હજી નિશાળ નું હજી નથી થયું. અમને કઈ નક્કી નથી થતું જીતશે પણ કામ કરશે નહીં. અમે મતદાન કરવાનું તો નક્કી કર્યું છે. હા, એ બરોબર છે, પણ અમારા કામ ગામમાં કોઈ પણ થવા વાળા નથી. ગમે તેને અમે દેશું. હા, એટલા વર્ષ ત્યાં આ નિશાળ નું તમે અહીંયાથી માની લો, નિશાળ નું નથી થયું અને આ પાણીનું નથી થતું. પાણી ગામમાં 15-20 ની માન આવે, અમુક ઘરમાં 2-2, 4-4 મહિના પણ નથી આવતું. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 પુશ બેક સીટ વિથ LCD તથા 2x2 સ્લીપર કોચ તદ્દન વાજબી ભાવે મળશે. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ.
તો આજે જ મુલાકાત લ્યો રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલ થી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864. વર્ષ 2007 દરમિયાન ગુજરાત સરકારના જાહેરનામા મુજબ માધાપર જુનાવાસના 8 વિસ્તારો ભુજ નગરપાલિકા સાથે જોડવામાં આવ્યા છે, પરંતુ મતદાન વખતે આ 350 જેટલા મતદાર બંને જગ્યાએ મતદાન કરે છે તેવી ચોંકાવનારી વાત બહાર આવી. મતદાર યાદીમાં બંને જગ્યાએ નામ હોવાથી 350 જેટલા મતદારો ભુજ તેમજ માધાપરમાં ચૂંટણી વખતે મતદાન કરે છે તેવી વાત ગામના અગ્રણી શશિકાંતભાઈ ઠક્કરે કરી છે. એમાં એવું છે કે 2007માં ગુજરાત સરકારે એક જાહેરનામું બહાર પાડી અને માધાપરના કેટલાક વિસ્તારોને ભુજ નગરપાલિકામાં ભેળવ્યા. હવે સામાન્ય રીતે સમજાય એવું કે જે વિસ્તારો ભુજ નગરપાલિકામાં ભેળવ્યા એ બધાને ભુજ શહેરની યાદીમાં સમાવવા જોઈએ. એના બદલે એમણે એવું કર્યું કે અમુકને ભુજમાં સમાવ્યા, અમુકને માધાપરમાં ચાલુ રાખ્યા. એની સાથે સાથે કેટલાક એવા વિસ્તારો હતા કે જે ખરેખર જાહેરનામા પ્રમાણે ભુજમાં જતા જ નહોતા, એમને પણ ભુજની યાદીમાં લઈ લીધા. આવી ગરબડ એમણે કરી. એનું પરિણામ એ આવ્યું કે 2011માં જે નગરપાલિકાની ચૂંટણી થઈ એમાં જે મતદારોએ મત આપ્યા એવા લગભગ 350 મતદારો માધાપરની યાદીમાં પણ આવી ગયા અને 2012ની જે માધાપરમાં ચૂંટણી થઈ એ ચૂંટણીમાં પણ એ લોકોએ મત આપ્યો. એટલે 350 જેટલા મતદારો ડુપ્લિકેટ થયા. મતદાર યાદીની ગરબડો ઘણા લાંબા સમયથી ચાલ્યા કરે છે. મેં મારા પ્રજાતંત્રના પ્રશ્નો નામના લેખમાળા દ્વારા 2006થી હું તમામ સત્તાવાળાઓનું આ ધ્યાન દોરતો આવ્યો છું કે ભાઈ આ ગરબડો અટકાવો. પણ ચૂંટણી પંચને લખીએ તો ચૂંટણી પંચ કલેક્ટરને લખે, કલેક્ટર ડીસીને લખે, ડીસી મામલતદારને લખે, પણ પરિણામ કંઈ આવે નહીં. આવી પરિસ્થિતિ ઘણા સમયથી ચાલ્યા કરે છે. હવે થાય છે એવું કે નગરપાલિકા જે વિધાનસભાની યાદી બનાવે છે તે વખતે એને ઠીક લાગે એને ભુજ શહેરમાં નાખે અને ઠીક લાગે એને માધાપરની યાદીમાં નાખે. એવા જે વિસ્તારોને એવી રીતે નાખેલા છે એની યાદી સહિત મેં ગયે વર્ષે પણ 2012માં ત્યારે ચૂંટણી પંચના ઓબ્ઝર્વર આવ્યા હતા, એને ઉમેદ ભવનમાં મેં લેખિતમાં રજૂઆત કરી છે. એની સાથે એના ભાગ નંબર મતદાર યાદીના ક્રમાંક નંબર સહિત આપ્યો છે. પણ એમણે ચૂંટણી અધિકારીને તે વખતે આપ્યું કે જોજો ઘટતું કરજો, પણ તે પછી કંઈ થયું નહીં. એવી રીતે રાજ્ય ચૂંટણી પંચ જે છે એ બંધારણથી ગવર્નરે નિમેલું છે, એટલે એને પોતાની સત્તા બીજા કોઈને આપવાના અધિકાર જ નથી. તેમ છતાં રાજ્ય ચૂંટણી પંચ પણ આ બાબતમાં જે અહીંના અધિકારીઓ સ્થાનિકના એને આ કામ સોંપે છે અને એના પરિણામે કંઈ થતું નથી. એટલે આ વખતે પણ જ્યારે મતદાર યાદી બહાર પાડવાની ને નામો ચેક કરવાની યાદી જ્યારે સરકારે બહાર પાડી ત્યારે મેં જોયું તો આ વખતની યાદીમાં પણ જે આ વિસ્તારો ભુજમાં ભેળવેલા છે એમાંથી અમુક વિસ્તારોના નામ ભુજ શહેરની યાદીમાં છે અને અમુક વિસ્તારોનું નામ માધાપરની યાદીમાં છે. મારી રજૂઆત એવી છે કે કાં તો બધાને તમે માધાપરની યાદીમાં રાખો અને કાં બધાને ભુજની યાદીમાં રાખો. ચૂંટણીના મતદાર વિસ્તારોની ગરબડ જે કરવામાં આવે છે એ ગરબડને અંગ્રેજીમાં ગેરીમેન્ડિંગ કહેવાય છે. આ એક પ્રક્રિયા છે ગેરીમેન્ડિંગની. એ ગેરીમેન્ડિંગની પ્રક્રિયા અહીંયા રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે. આ લોકોના નામ ભુજની મતદાર યાદીમાં પણ છે અને માધાપર જુનાવાસની મતદાર યાદીમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં માધાપરના હિરાણીનગર, શિવમ પાર્ક, બિપિન ભટ્ટ નગર, વિશ્વકર્મા સોસાયટી, નરનારાયણ નગર, ઇન્દિરાધામ હાઈસ્કૂલ, સોનાલી પાર્ક અને આરટીઓ રિલોકેશન વિસ્તારનો સમાવેશ થાય છે. ગત ભુજ નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આ વિસ્તારના લોકોએ મતદાન કર્યું હતું અને માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે પણ આ લોકોએ મતદાન કર્યું હતું અને આ લોકોમાંથી એક વ્યક્તિ માધાપર ગ્રામ પંચાયતનો સભ્ય પણ છે તેવી વાત શશિકાંતભાઈ ઠક્કરે કરી છે. કચ્છમાં આવતી 30 એપ્રિલના રોજ પણ મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણી માટે. હવે જોવાનું રહ્યું કે આ લોકો પોતાનું મતદાન ક્યાં કરે છે, માધાપરમાં કે ભુજમાં, કે પછી ચૂંટણી તંત્ર આ પોતાની બેદરકારીને સુધારી લેશે કે કેમ તે આવનારો સમય બતાવશે. કેવલ રાજકોર, કચ્છી ટીવી સમાચાર, ભુજ. ગ્રીનફિલ્ડ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનફિલ્ડ સોલાર એનર્જી. 5 હોર્સ પાવરથી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ, સોલ્ટ વોટર પંપ, મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી, ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ જેથી તુરંત ધિરાણ, ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ.
ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ, ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર, D131 ઝંડા ચોક, ગાંધીધામ. વિકાસ કચોરિયા. મોબાઈલ 9824 29 100. વેબસાઇટ www.greenpill.in, www.greenpillenergy.com તેમજ www.youtube.com greenpill solar, www.facebook.com greenpill. ભારતીય જનતા પાર્ટીના પ્રખર વક્તા પુરુષોત્તમભાઈ રૂપાલાએ વિધાનસભાની સીટ માટે નખત્રાણામાં જાહેર સભા સંબોધી. ચૂંટણી પ્રચારના નગારા બંધ થવાને 2 દિવસની વાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહુમતીથી ચૂંટાય તે માટે પ્રચાર કર્યો હતો અને ભાજપના પ્રખર વક્તા તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રભારી એવા પુરુષોત્તમભાઈ રૂપાલાની જાહેર સભા આજે નખત્રાણામાં યોજાઈ હતી. મંજી બાપાના વરંડામાં યોજાયેલી આ જાહેર સભા આજે સવારે યોજાઈ હતી, જેમાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા હતા. રૂપાલાએ પોતાના સંબોધનમાં ભાજપના વિકાસની વાતો કરી હતી અને બહુમતીથી નરેન્દ્રભાઈ PM બનશે એવી વાત કરી હતી. સમગ્ર સભા મંડપ અબકી બાર મોદી સરકારથી ગાજી ઉઠી હતી. મારી સભામાં આ મુદ્દો મેં જણાવટ કરવાની બી કોશિશ કરી. નરેન્દ્ર મોદી ધ્વનિનું પ્રદૂષણ કરી રહ્યા છે એવું જે લોકો માને છે એ એમની હતાશાનું પરિણામ છે. એમને કોઈ સાંભળતું નથી, એમના નેતાઓને કોઈ સાંભળતું નથી. આજે ભારત દેશની આમ જનતા કોઈ એક નેતાને સાંભળતી હોય તો એ નેતાનું નામ નરેન્દ્ર મોદી છે. એને ધ્વનિનું પ્રદૂષણ ન કહેવાય, એને આમ જનતાનો અવાજ છે એમ કહીને એને વધાવવો જોઈએ. ગુજરાતનો આ માણસ છે હેમંતભાઈ, ઘણા વર્ષો પછી કોઈ ગુજરાતીને દેશના લોકો સાંભળી રહ્યા છે. જો વિસ્તાર તરીકે અબડાસામાં કદાચ નાનું મોટું ઓછો વર્તાતી છે તો એને કેવી રીતે દૂર કરી શકાય એ મારી સરકાર જરૂર કરશે. પણ કચ્છની જે ગ્રોથ છે એ મને જણાવતા ગૌરવ થાય છે કે આખા એ દેશમાં સૌથી હાઈએસ્ટ ગ્રોથ રેટ ધરાવતો જિલ્લો એનું નામ કચ્છ છે અને એનું અમને ગૌરવ છે. Mom School, excellence in education since 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભારતમાં જ્યારે કચ્છ સ્વતંત્ર થયું ત્યારબાદ પ્રથમ ચૂંટણી 1952માં આવી, જેમાં 3,31,444 મતદાતા હતા અને 400 મતદાન મથક ઉભા કરાયા હતા. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એ 2 પ્રતિનિધિઓને ચૂંટવા માટે ચૂંટણી યોજાઈ. કચ્છમાં જ્યારે લોકસભાની 2 પ્રતિનિધિઓની બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની વાત આવી ત્યારે પૂર્વ કચ્છ, જેમાં અંજાર, ભચાઉ, રાપર તથા પશ્ચિમ કચ્છ
જેમાં માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા, લખપત તથા ભુજ તાલુકાનો આ 2 સીટ માટે સમાવિષ્ટ કરાયેલ હતો. એ રીતે 1952માં પૂર્વ વિભાગમાંથી કોંગ્રેસના ગુલાબશંકર ધોળકિયા 31,625 મત લઈ અને તેમના હરીફ સ્વતંત્ર પક્ષના પ્રેમજી શગવજી ઠક્કર ઉપર 24,014 મતની સરસાઈ મેળવી હતી. 1952માં પશ્ચિમ કચ્છમાંથી કોંગ્રેસમાંથી ભવાનજી અરજણ ખીમજીએ 47,149 મત મેળવી પ્રોફેસર કે.ટી. શાહ સ્વતંત્ર પક્ષને 29,936 થી હરાવીને વિજયી બન્યા હતા. વર્ષ 1957માં કોંગ્રેસના ભવાનજી અરજણ ખીમજીએ 83,688 મત મેળવી મહાગુજરાત જનતા પાર્ટીના પ્રાણલાલ શાહને 25,789 મતથી પરાજય આપ્યો હતો. વર્ષ 1962માં સ્વતંત્ર પક્ષના મહારાજ કુમાર શ્રી હિંમતસિંહજીએ 1,45,947 મત મેળવી કોંગ્રેસના ભવાનજી અરજણ ખીમજીને 61,758 મતની સરસાઈ મેળવી હરાવ્યા હતા. વર્ષ 1967માં કોંગ્રેસના તુલસીદાસ શેઠ 1,06,853 મત મેળવીને સ્વતંત્ર પક્ષના મહારાજ કુમાર હિંમતસિંહજીને 6,675 મતથી હરાવ્યા હતા. વર્ષ 1971માં કોંગ્રેસના ડોક્ટર મહિપતરાય મહેતાએ 1,04,286 મત મેળવી અપક્ષ ઉમેદવાર યુવરાજ પૃથ્વીરાજસિંહજીને 1979 મતથી હરાવ્યા હતા. વર્ષ 1977માં દવે અનંતરાય દેવશંકર ભારતીય લોકદળ તરફથી ઉભા રહ્યા અને 1,15,514 મત મેળવી કોંગ્રેસના ડોક્ટર મહિપતરાય મહેતાને 10,817 મતથી હરાવ્યા હતા. વર્ષ 1980માં કોંગ્રેસના ડોક્ટર મહિપતરાય મહેતાએ 1,33,163 મત મેળવી અનંત દવે જનતા પાર્ટીનાને 20,951 મતથી હરાવ્યા હતા. વર્ષ 1984માં કોંગ્રેસના ઉષાબેન ઠક્કરે 1,29,624 મત મેળવી ડોક્ટર મહેતાને કે જેઓ સંયુક્ત વિપક્ષી ઉમેદવાર હતા તેમને 30,085 મતથી હરાવ્યા હતા. 1989માં બાબુભાઈ મેઘજી શાહ ભાજપ તરફથી ઉભા અને કોંગ્રેસના ઉષાબેન ઠક્કરને 81,564 મતથી હરાવ્યા. વર્ષ 1991માં કોંગ્રેસના પટેલ હરિલાલ નાનજીએ 1,79,109 મત મેળવી ભાજપના બાબુભાઈ શાહને 33,003 મતથી હરાવ્યા હતા. વર્ષ 1996માં ભાજપના પુષ્પદાન ગઢવીએ 1,93,549 મત મેળવી કોંગ્રેસના દિનેશ ત્રિવેદીને 1,01,972 મતથી હરાવ્યા હતા. વર્ષ 1998માં ભાજપના પુષ્પદાન ગઢવીએ કોંગ્રેસના મહેશ ઠક્કરને 61,025 મતથી હરાવ્યા હતા. વર્ષ 1999માં લોકસભાની ચૂંટણી આવી પડતા પુષ્પદાન ગઢવીને 1,91,533 મત મળ્યા. તેમણે કોંગ્રેસના બાબુભાઈ શાહને 4,315 મતથી હરાવ્યા. વર્ષ 2004માં ભાજપના પુષ્પદાન ગઢવીએ 2,21,024 મત મળ્યા. તેમણે શૈલેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવારને 28,986 મતથી હરાવ્યા હતા. વર્ષ 2009માં ભાજપના જાટ પૂનમબેન વેલજીભાઈએ 2,85,300 મત મેળવી કોંગ્રેસના દનીચા વાલજી પૂનમચંદને 71,343 મતથી હરાવ્યા હતા. એ રીતે 1952થી 2009 દરમિયાન 15 વખત કચ્છમાં લોકસભાની ચૂંટણી યોજાઈ, જેમાં એક સંકલિત દ્રષ્ટિ કરીએ તો 7 ઉમેદવારોએ એક વખત લોકસભા ચૂંટણી જીતી છે અને 2 ઉમેદવારોએ 2 વખત લોકસભાની ચૂંટણી જીતી છે અને સૌથી વધુ વખત 4 વખત લોકસભાની ચૂંટણી જીતનાર પુષ્પદાન ગઢવી છે. આ તમામ ઉમેદવારો જેઓ 1 વખત અને 2 વખત ચૂંટણી જીત્યા છે તે પૈકી 4 ઉમેદવારો 1 વખત ચૂંટણી હાર્યા છે અને 2 ઉમેદવારો 2 વખત ચૂંટણી હાર્યા છે. હવે જોવાનું રહ્યું કે 2014ની ચૂંટણી કોણ જીતે છે. अहवाल नवीन मेहता। नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है। यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ। લાભ શંકર ગોરના વિવિધ પ્રકારના રસથાળ સાથે ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કચ્છી ભાણું તથા જૈન ભાણું તેમજ રેલવે પાર્સલની સર્વિસ તો ખરી. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर,
पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं। हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। થોડા સમય પહેલા બહુચર્ચિત ગુંજની ગુંજ ચૂંટણીમાં શાંત થઈ ગઈ છે, ત્યારે એ જ સંસ્થાની મહિલાએ વાલ્મીકી નગરમાં દેશી દારૂના વેપારી વિરુદ્ધ કરેલ ફરિયાદના અનુસંધાને પોલીસ બોલાવી હતી। છેલ્લા ઘણા સમયથી ગુંજ દ્વારા ચારે બાજુ દેશી દારૂના તથા અંગ્રેજી દારૂના ધંધાદારીઓમાં એક સપાટો બોલાવ્યો હતો, પરંતુ વાલ્મીકી નગરમાં ઘણા સમયથી હાસમ અને સકીના નામના દેશી દારૂના વેપલા કરતા બે શખ્સ જાહેરમાં દેશી દારૂની થેલી શાકભાજીની જેમ જાહેરમાં વેચે છે। ઘણી ફરિયાદ છતાં તેના વેપલામાં કોઈ ફેરફાર થયો નથી। મળતી માહિતી પ્રમાણે આ બે દારૂના વેપારીને એક યુવતીએ દેશી દારૂની થેલી સાથે પકડ્યા અને પોલીસને ફોન કર્યો, પરંતુ ઘણા સમય સુધી પોલીસ ખાતા તરફથી જવાબ મળ્યો ન હતો। તે દરમિયાન આ બે દારૂના વેપારીએ આ યુવતીને માર માર્યો હતો। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક બંધ ઘરમાં રેડ પાડવામાં આવી હતી, પરંતુ પોલીસને કોઈ પણ જાતનો દારૂનો લગતો સામાન કે દારૂ મળેલ ન હતો। ખાલી છે ને, હું વાલ્મીકી નગરમાં રહું છું અને ગુંજ સંસ્થામાં જોડાયેલું છું। મેં 2 વાર પહેલા બી અહીંયા રેલીઓ કાઢી છે, કલેક્ટરને ને ડીએસપીને લેખતમાં બી અમે આપ્યું છે કે સકીનાને આસમ અહીંયા દારૂનો ધંધો કરે છે। આજે સવારે જ હું અહીંયા આવી હતી તો અહીંયા ખુલ્લેઆમ થેલીઓ વેચતા હતા। જ્યારે મેં પકડીને મેં કીધું કે મારા હાથમાંથી થેલીઓ ઝાટી લીધીને મને માર્યું, અને એનો છોરો પાછો બહાર આવીને કહે છે કે તમારા બાપથી ને તમારા મોટા મોટા અધિકારીઓને બોલાવી લે, અમે અહીંયા જ છીએ, અમારું કાંઈ કોઈ નહીં બગાડી શકે। પોલીસમાં ફરિયાદ કરી, મેં વિધિ બેનને ફોન કર્યો, ઉપાડતા નથી। ડીએસપી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, બધા ઉપાડે છે, એકબીજાને નંબર પાસ કરે છે। 2 કલાક થઈ ગયા બનાવ બન્યો એને, અત્યારમાં તો મને મારીને ભગાડી જાય તોય કોઈ મતલબ તસદી ના લે એવું છે। આ તો ધંધો તો કેટલા વર્ષોથી હાલે છે ને, 2 વર્ષમાં 2 કે 3 તો રેલીઓ કાઢી નાખી છે અમે અહીંયાથી, અને કેટલા તો માણસો મરી ગયા છે અહીંયાથી, અને એટલું ખુલ્લેઆમ વેચાય છે કે મારી ઉપર ઉતરી આવી છે ને આટલી દાદાગીરી કરે છે કે એનો છોરો પાછો બહાર આવીને કહે છે કે તમારા મોટા અધિકારીઓના બાપને બોલાવી લે તો અમારો કાંઈ નહીં કરી શકે। અંજારના જીઆઈડીસી વિસ્તારમાં સામાન્ય છોકરાઓની બાબતે બોલાચાલી થતા સર્જાઈ મારામારી, ઘાયલને ભુજની જીકે જનરલમાં ખસેડાઈ। અંજાર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી જશુબેન હેમરાજ ધુઆ, ઉંમર વર્ષ 20 ને છોકરાઓના મુદ્દે પાડોશમાં રહેતી નીલીબેન રાજપૂત, રાધાબેન રાજપૂત તથા શંભુભાઈ રાજપૂતે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તથા જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ઘવાયેલ જશુબેનને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। દુકાન જતી હતી, છોકરાને માર્યો, એમાં ઘરે કેવા ગઈ લાતું ને ઠોંસાને માર્યા હતા, દિલ્હીબેને ને રાધાબેને। બીજું કીધું કે ગારું ગંદી ગારું, પછી કે ડેટા હો ને આવા હો ને। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।